આજે તો ફરીથી સ્વાગત છે તમારું બાદલ લાઈફસ્ટાઈલમાં। તો મિત્રો આજ આપણે ભાઈબંધને શુક્રવારની રજા છે તો કદમગીરી જવાનું છે, તો અમારા બ્લોગમાં જોડાયેલો રહો। અને વરસાદનું વાતાવરણ છે એટલે નજારો બહુ સારો છે, વાતાવરણ છે કુદરતની મસ્તીની એવું વાતાવરણ છે, વરસાદ થાય એવું વાતાવરણ છે। એટલે દોસ્તારો વચ્ચે પ્લાન બનાવેલો છે કે વરસાદમાં કદમગીરી જવાનું છે, તો જોડાઈ રહો અમારી સાથે। 9 વાગે ઉભો છો, 9 વાગે ઉભો થઈને કે હાલો ભોળાનાથ ને લોટો ચડાવવા જાય છે આ ભાઈ। આ ભગત અમારો 9 વાગે ઉભા થઈને પછી ઉભા થઈને જાગ્યા છે, ભોળાનાથ ને પસંદ કરવા લોટો ચડાવવા જાય છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। માદાની તલાશમાં છે, જોઈ શકો છો મિત્રો। આ બે વાસડા કીધું ને 4 થઈને બેસી ગયા। બોલે હું લેવા જાવ મધ્યાહન ભોજન ખાવા? હા હા, ભાત ને દાળ ને એવું મધ્યાહન ખાવા જાવ ને। પેટ્રોલ પંપ પાણી ફૂટી ગયું છે એટલે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવી ગયા છે ને કાળુભાઈ પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવી દઈ છે। વરસાદ ફૂલ લોકેશન મિત્રો, લોકેશન 1 નંબર છે આપણા। ધક્કો વસૂલ થઈ ગયો, વરસાદ આવે છે। હા મિત્રો, લોકેશન છે 1 નંબર। આ કદમગીરીનો ડુંગરો છે, જોઈ શકો છો તમે। તો મિત્રો હમણાં ઉપર ચડી જાવ, વરસાદ હળવો પડી જાય તો એના કારણે કાંઈ વાંધો નહીં, લોકેશન 1 નંબર છે। આ જો ઝૂંપડા હેઠે ઊભા છે। લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો મિત્રો, કોમેન્ટ કરજો નયનભાઈને ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। હાલો સાંભળી લીધો મિત્રો, કરી નાખો હાલો। હા ભાઈબંધ તો બધા એનો વાંધો હતા, દરેક લોકેશન સારું પાડી જાય એટલે એ મળે ફોટા પાડવા। હજી દરેક જ ગાડી અમે હાકી છે, ડુંગરો જે આગળ છે। હવે કમભાઈ ફોટા પડાવે છે, તમે જોઈ શકો છો। જયદીપભાઈ ઊભા છે, આ ભાઈ ફોટોગ્રાફી કરે છે। આ ભાઈને મસ્ત ફોટોગ્રાફી કરતા આવડે। એ ભાઈ એટલે હું એને હાલે નાખું, ભલા મારો એડિટર છે, મારો બ્લોગ આખો એડિટ કરીને આપે, થંબનેલ બનાવીને આપે। ગાડી તમારો સ્પ્લેન્ડર આવે તો જ આ આટલા સુધી તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, અને આગળ પણ જોતા રહો અમારા બ્લોગ। દરેક માદાની તલાશમાં છે અહીંયા। છોકરી હતી ફોટો પાડ્યો હા ભાઈ, જે છોકરી રિલેશનમાં હતા ને એ ભાઈ ની એટલે પોલમાં ઉભા છે। તમે એ ભાઈની છોકરી છે ને ડીપી મેકી છે ઇન્સ્ટાગ્રામમાં। હા ભાઈને બતાવો, અડકી ફોટો પડી ગયો। હા, લોકેશન તમે જોઈ શકો છો। તમારે હું ફોટો પાડવો છે ભાઈ? જેવું તો જેવું મારું ફોટો અહીંથી ઠાકડો મારું, તું ઠાકડો મારું તારો વિડિયો ઉતારું? નહીં એટલું બધું આપણે ફેમસ વિડિયો વાયરલ ડાયરી કેમ હા થઈ ગયા છે। પાણી પીવે છે, પાણી પી લેવાનું હોય। જય કમળાઈ મા મિત્રો, બધા દર્શન કરી લો। અને મસ્તની જગ્યા છે, તમે જોઈ શકો છો મિત્ર। હા ભાઈ અમારે તો નીચે ઉતરે છે, કમાભાઈ ધ્યાન રાખજો, બીજી કહેતા નહીં। નીરા જેવો દીદીભાઈ એ સમલા ના હું કર ભીએ આ ફોટા પડાવી દીધા મિત્રો। દર્શન કરીને કરી દીધું, કમળામાં દર્શન કરી દીધા। વાયા તો આપણે હાલ્યા હવે કાંઈ વાંધો નહીં, નીચે જોઈ લોકેશન કેવું છે કેવું નહીં। અમને ફોલો કરજો, એ ભાઈ ન કરો કાંઈ નહીં। વાહે વાહ મોટા ભાઈ આપણે છે વ્લોગ બનાવતા આવે છે, સમાભાઈ। આ જંગલ જેવું છે થોડુંક લોકેશન। લોકેશન જોઈ લો તમે મિત્રો, લોકેશન જોરદાર છે, કઈ વાંધો નહીં, મસ્ત લોકેશન છે, નજારો સારો છે। એ ભાઈ તમે એને નામ નહીં બગાડતા, તમે ભાઈ એવું ન કરતા। કમા ચાલ ને ભાઈ, હવે રેડી રેડી લોકેશન બાપુ કાંઈ ન ઘટે, 1 નંબર છે।
મસ્ત નજારો છે. પ્રકૃતિનું સૌંદર્ય જોવું હોય તો તમે અહીંયા આવજો જો. અને કોણ કોણ અહીંયા આવી ગયા છે કમળાઈમાં દર્શન કરવા માટે એ જરા કોમેન્ટ કરી દેજો. જે ફોટા પાડી રહ્યા છે શરૂમાં ફોટા પાડી નાખે કેમેરામાં વ્લોગ શરૂ કરી દે છે. એ ભાઈની ચેનલનું નામ છે HD વ્લોગ, HD વાઘેલા વ્લોગ. અને અમારે આ ભાઈ થોડોક હનુમાન દાદાના જે 3 માંદરા ગઈ ને એમાંથી આ 4થો માંદરો છે, જે દેખાડી દે કે અમે ગરીબ શું લેવા છીએ. અમારી આદત છે ગરીબ થી, બાકી આમ ગરીબ નથી. જોવો તમે ગરીબ જ છે મિત્રો. જઈ તો મિત્રો આપણે પહેલી ફેરવા આવ્યા છીએ બધું જોયું તો કરી. મસ્ત નજારો છે. 2-3 ફેરું પણ મિત્રો આપણે આ વાસની સીડી એટલે આપણે તો વિડીયોમાં આ સીડી નવી છે જે આપણે જોઈ નહોતી. બે વાર આવી ગયેલા પણ જોઈ નહોતી. આ નવી સીડી આપણને કમાઈ દેખાડી કે આ સીડી અહીંથી અહીંયા જાય છે તો આપણે જોઈ કેવું છે કેવું નહીં. એમાં અમે પલ્લી જોઈ શકો છો મિત્રો, આ ગામડું છે. આ જે ગામડું છે, પછી આ ટાવર છે ને એનું લોકેશન છે આગળ છે પાણીની સમુદ્ર ભરેલું એટલે કે દરિયા ટાઈપ છે, જે ઠેઠ બધી કાંઈનું કાંઈ છે. અને આગળ એક ડુંગળો છે જે ક્યાં માતાજીનું છે એ ખબર નથી, કોમેન્ટ કરી નાખજો. ઈ છે પાલીતાણાનો ડુંગરો છે. પાલીતાણાનો ડુંગરો ના છે તો મિત્રો ઈ પાલીતાણાનો ડુંગરો જે દેખાય ને તે કોઈ વાંધો નહીં. ડુંગરાની ઓલી સાઈડ આવ્યું છે પાલીતાણા. કાંઈ વાંધો નહીં. ફાઇનલી મિત્રો આપણા વ્લોગ આપણે ગાયકા બનાવી રહ્યા જ જઈએ. માહિતી કમાભાઈ આવી રહ્યા જ જઈએ. કકડાટ કરી રહ્યા છે. કમાભાઈ આવી રહ્યા છે. વ્લોગ બંધ કરતા નથી. એચકેડ આવી એનો કોઈ ફોલો બોલો કરતા નહીં. એ હાવ નવીરો છે. જો હોય તો તમારે અમારા યુટ્યુબ ચેનલમાં આવી જવાનું. કમાભાઈ તમને ત્યાં જ મળી રહેશે. થઈ ગયો છે વ્લોગ. એલા ભાઈ તમે અહીંયા રખડવા આવ્યા છો, બકાલું વીણવા નથી આવ્યા. પ્રકૃતિનો આનંદ મેળવો, ખાવાનું ના કરો. ખાવું ને કીધું. અરે પણ હું ભૂખી નથી. તમે ભૂખ્યા હોય તો કંટ્રોલ આવીને ખાઈ લઉં. બગા આવે છે એટલે ચા પીવાનું મન થાય છે. ચા લઈ વરસાદી લઈ લઈ માતાજીની. આ તો આ રીતે બોલી જાણે બકાલા વાળા હોય. કમાઈથી જો શું થાય એનો હાઈટ કઈ નો રડે. હા ના બેઠો ના કોઈ આગળ ધક્કો લાગી જાય તો પવન નો ઉડી એક તો 1.5 હાઈટકો અમુ જઈ ગોતવા નહીં આવવાનો. તને ગોતીને હવે આમાં જઈ દઈ નહીં ને વધે તો જઈ સંસારના ફૂલ પધરાવા લાવું તો હું શું કરવાનું. બેઠા છીએ. લોકેશન કેવું લાગ્યું? લોકેશન મસ્ત. મિત્રો કોમેન્ટ કરજો. કમેન્ટ જરૂર કરજો મિત્રો, લોકેશન કેવું લાગ્યું. ખાવું છે ઉભા કરે. ખાવા જઈએ પાછ મારે જડીએ. આ ગીર ગાતો હતો ને હરિયાળે ગીર છે રોડે. હા ગાંડી ગીર થી જ આવે છે. ના વર ગાંડી ગીર નો હાવ જ બેઠો. વાવ ગોરી જટાળો. વાવ કેહરી જટાળો એમ. આ દાંત કાઢી નાખવાના છે. બોલી આવ. ના ના એવું કાર્ય નહીં કરતા. અહીં મસ્ત નો પવન આવે છે. કેમ પવન એક નંબર આવે. પવન જોરદાર છે. મજા કરવાની. બીલોગ તમારું સ્વાગત છે અમારા બીલોગમાં. બીલોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આ કાળુભાઈ ડોન મિની બ્લોગ નથી, લોંગ છે. પણ આપણે બહુ કાળું દેખાડતા. બસ કાળું નામ ઉપર વ્યૂ ખાઈ દેવાનો છે. આડો આવી તમે એમ કઈ તને ફેમસ નહીં થવા દેવી. સારા હાઈટ કઈ નો ચડવો તો ધક્કો મળી જાય છે. તમારું શું કેવું છે? તમે પીડાવો કાળુભાઈ.
તારા માટે ખપી જાવ કલેજા પાછો પડું નહીં. આજે તમે પડ્યા હોય કમાભાઈ તમારો શું થાય? મારા બાપાને કહેજો મને ગોતો ન આવે. કેટલો વાગ્યા છે જાજી? પવન તો અહીંયા જાવ જોરદાર પવન આવે બાપુ. એક જ પવન બહુ મસ્ત આવે છે મિત્રો. તો આ ભાઈ બિલોગ ઉતારી છે, બિલોગ વ્લોગ ઉતારવી છે વ્લોગ. બિલોગ. તમારું સ્વાગત છે મિત્રો અમારા વ્લોગ. કેટલી વાર સ્વાગત કરશો, ઓલા કંટાળી રહ્યા હતા બિલોગ. મિત્રો જો અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે આ કમળાબીના મંદિરે. મોટામાં મોટી હોળી થાય છે. આ ભાઈ ચા પી રહ્યા છે. અંત આપી ગઈ. જે વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.